તો ક્યારની થઈ ગઈ હતી, પણ આજે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો કારણ કે સવારે 4 વાગે ઉઠીને નહીં ધોઈને નાસ્તો પાણી કરીને પછી સ્ટોરે આવ્યા એટલે સવારમાં બધા ઊંઘ્યા હોય એટલે ટાઈમ મળે નહીં. તો અત્યારે વાગ્યા છે 10:30, 10:30માં 5 બાકી છે. તો કીધું સ્ટોરે બેઠી હતી તે કીધું લાવો વ્લોગ શૂટ કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ ગાઈઝ. અને જોવો અમે સ્ટોરે આવી ગયા છીએ અને હવે નીરવ જાય છે શોપિંગ કરવા. તો જો નીરવને બતાવું હું. નીરવ ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે બોલો. નીરવ જતા તો જતા રહે છે પણ ઓલવેઝ એટલે ઓલવેઝ પાવર બેંક ભૂલી જાય, બરાબર? તો હું એરિયા કોલ કરો એટલે હું આપવા જાઉં પાવર બેંક. જોજો હા, પાવર બેંક આપવા જાઉં. એરિયા મારી વેઇટ કરે છે, એમને મને કોલ કર્યો તે જુઓ. પાવર બેંક આલવા જવું, શૂટ કરે છે એ બી. હું બી વ્લોગ ઉતારું છું. રોજ ભૂલી જવાનું નહીં તમારું પાવર બેંક. જો બહારનું વેધર જોઈ લો, બહાર નીકળીશું તો બતાવી દઉં. પછી ટાઈમ નહીં મળે મને, ઠંડી બહુ જ છે. માઇનસ હશે નહીં નીરવ? કેટલું છે માઇનસ નીરવ? સ્નો ચાલુ જ છે, જો તમને દેખાતો હશે. આ પડે જો ગાડી ઉપર દેખાય છે સ્નો. નીરવ માઇનસ હશે નહીં? રોજ ભૂલી જવાનું નહીં તમારું પાવર બેંક નીરવ. ફીલ લાઈક -14. -14 છે. માઇનસ એટલું બધું છે નહીં પણ ફીલ લાઈક એટલું છે એમ. જોઈ લો વેધર કેટલું મસ્ત લાગે. સ્નો પડતો હોય ને ત્યારે મજા આવે ગાઈસ. પછી સ્નો બંધ થાય એટલે એવી ઠંડી લાગે ને. ચલો નીરવ, જય સોમનારાયણ, આવજો, મળીએ પછી. આજ તો મમ્મી કે મારો જો નીરવ માલ લઈને આવ્યા છે તે કે મારો માલ ઉતારવો છે. બોલો, આ બહુ શોખ છે મેડમ ને, તે હવે કરાવડાવીએ એમના જોડે કોમ જોવો આજે. અને બોલો માઇનસમાં ચાલતા આવ્યા છે પપ્પાને 2 સ્ટોરી. જો કોણ બહુ શોખ કરો હેડો આજે એટલે ખાવા પડે. હેડજો કરજો, બધો માલ ઉતરાવડાવો. નીરવ ના કે બહુ કોમ કરવાનો શોખ ને તે. ખોલો ગાડી નીવું કે આ નીરવ આવી ગયા. જોવો આજે મમ્મી એમ કે હું માલ ઉતરાવડાવું, મારો છોકરો બેસે એટલે કહું બધું કામ કરાવડાવો. નીરવ શું કેવું? ઉતારો માલ એટલે ખબર પડે નહીં. જો આમ નીરવ મારા ભાઈ જોડે વાતો કરો. જીયાન્સ આવી ગયો છે સ્કૂલેથી. એને મોમાં તેડીને લઈને આવો. સીને નીચે બરફ ને બૂટ બગડે નહીં ને એટલે. જો છોકરા આવી છે, છોકરું જો મોમાન બે જો કેવા ખુશ છીએ. આજ તો રોતા નહીં તો રોજ કરતો હોય છે. ચિયાસ આવી ગયા તમે? જો મોમાન બે એન્જોય કરે છે. આ મમ્મી એનું બેગ ને બધું લઈને આવો. ઘરે આવી ગયા બધા. જુઓ હવે ઘરે જઈએ. જો મમ્મી બધું લઈને જાય. બરફ થઈ ગયો બારે. બીજલ હશે અંદર, ચિયાસની રાહ જોતી હશે. બીજલ નહીં, બીજલ તો પેલા ઊંઘી જાય એટલે મેં રહી જો એના રૂમમાં. પેલા ને કોરા ઊંઘી ગયો ને તે એ આવી રહી બીજલ. જો અયાંશભાઈ ઊંઘી ગયા છે, બધા આવી ગયા જો ઘરમાં. ચલો હવે ઊંઘીને ઉઠીને પછી મળીએ સાંજે. પ્લેટ તો ચાલુ કરો. અમે ઘરે આવી ગયેલા. હવે ભૂખ લાગી બધાને. થોડું આજે કામ વધારે થઈ ગયેલું એટલે ભૂમિ ચણાચોર બનાવો, મમ્મી વાસણ ઘસે, પપ્પા આગા પાછા હોય. આપણે ચણાચોર ખાઈને પછી શાંતિથી આરામ કરીશું. પછી સાંજે 7 રાત. એમ છો ગાઈઝ, સાંજના 7:30 થઈ ગયા. આપણે ઊંઘીને ઉઠ્યા. હવે બહાર જઈને જોઈએ શું બનાવ્યું આજે જમવામાં. બધા કિચનમાં ભરાઈ હતી આવી બધું બનાવી. ભૂમિ શું બનાવ્યું આજે જમવામાં? શાક, ખીચડી ને પરોઠા. હા ખીચડી વેજીટેબલ બનાવી કે સાદી જ બનાવી? ના સાદી બનાવી. કેમ બધાને સાદી ખાવી હતી આજે? તમારે ખાવાની ને ખીચડી? ના, મને નહીં ભાવતી ખીચડી. ગાઈસ આપણને ખીચડી ભાવતી નહીં. જો ગાઈસ બધા ખાવા બેહીએ છીએ.
લે હેડા બધા જમવા મમ્મી પપ્પા બીજલા બાજુ ફરસ ફોન પર વાતો કરો આર્યો કૂદકા માર ચિયાસ બધા જમવા બેસી ગયા સવા જમવા બેસી જઈએ મિક્સ શાક ખીચડી અને પરોઠા નીરવ માટે દૂધ સ્પેશિયલ દૂધ આ મમ્મી કોક બધું મંગાઈ કરો હિન્દી બોલો ઇંગ્લિશ બોલો બધું અમારે મિક્સ આવશે અમારા ઘરમાં જો પેલો ત્યાં રમો હાલ ખીચડી ખાઈને આ બીજલ ફરજ હોય એ બીજલ બેઠી હવે નીવડી બેઠી છે મામા ખાવા બેઠા દાદી રાડો પાડે જુઓ આ દાદી રાડો પાડે છે બોલો હાલે જીયાસ બી આવી ગયો જોવો જીયાસ બી આવી ગયો ખોરાક નહીં જોવો ભૈયા આ બે દાદાને જમવાનું જો બેને કેટલો ઉમંગ દાદા ખોરામ બી આવવાનો જો આપણું જમવાનું રેડી થઈ ગયું મિક્સ સબ્જી આપણું થોડું અલગ હોય જોડે પરોઠું અને જોડે દૂધ જોવા આપણે થોડું ગળ્યું આ બધો ખીચડી વાળો બધો ખીચડી વાળો અમે બધા ખીચડી પાટી છીએ બેન બાજુ બધો ખાઈને ઊભા થઈ ગયા જીયાસને હવે ખવડાવવાનું ચાલો અને નીરવને જાય છે હવે સ્ટોરી જોવા જય સ્વામિનારાયણ ગુડ નાઇટ જો નીરવ રહ્યા જાય છે જો હવે સ્ટોરી 11 વાગે આવશે બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ જો બરફનું કેવું થઈ ગયું બારે બધું રમા ભમાડે અત્યારે તો જોયે ઘરમાં છે એક બરફ આવે અમાર તો આવી રીતે જોવો નીરવ ઘરે આવી ગયા છે ફાઇનલી સ્ટોરેથી અને આજ તો બધા ઊંઘી ગયા નહીં નીરવ કારણ કે આજ બધા થાકી ગયા છે એટલે ઊંઘી ગયા છે એટલે કોઈએ બી ગુડ નાઇટ કીધું નહીં જીયાન્સે બી નહીં કીધું મમ્મીએ બી નહીં કીધું બીજલ બી ઊંઘી ગઈ છે અને તબિયત નહીં સારી એટલે તો કીધું લાવ હું નીરવ આજે ગુડ નાઇટ કહી દઈએ વ્લોગનો એન્ડ કરી દઈએ તો નીરવ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગોગા મહારાજ મળીએ કાલના વ્લોગમાં બાય બાય